પ્રભુના નામની મહિમા થાય. આજનું ચિંતન પત્રોસ, પીટર અથવા સિમોન પીતર જેને કહેવામાં આવે છે તેના વિષય છે. લુકાનો સુસમાચાર 22:34 લખ્યું છે, પણ ઈશુએ કહ્યું, પીતર, હું તને કહું છું કે આજે મરઘો બોલે તે પહેલાં તું મને ઓળખતો નથી એમ કહીને તું 3 વાર મારો નકાર કરશે. શબ્દો હવામાં લટકેલા રીતે પીટર સામે આંગળી ચીંધી. નિર્દેશ અને શક્તિશાળી આરોપ, જાણે કે તે ઊંડાણમાં આઘાત લાવનારી વચનો હતા. શિષ્યો હમણાં જ એવી દલીલ કરી રહ્યા હતા કે ઈશુના રાજ્યમાં કોણ સૌથી મોટો હોવો જોઈએ. પીટર સાથે ઈશુના શબ્દો હૃદયને કાપી નાખે છે. પીટર માટે તે ક્ષણ આ સંબોધન હાસ્યાજનક હતું. શું તે 3 વર્ષથી વફાદાર ન હતો? શું તેણે પ્રભુને તેની આગળ રૂપાંતરણ થતાં જોયા ન હતા? શું તેણે ચમત્કારો જોયા ન હતા? શું તેણે વારંવાર ઈશુ પ્રત્યે તેમની નિષ્ઠા સાબિત કરી ન હતી અને સાક્ષી પણ આપી હતી કે તે ખ્રિસ્ત છે, જીવંત ઈશ્વરનો પુત્ર છે? અલબત્ત તેને કહ્યું, હું તમારી સાથે જેલ અને મૃત્યુ બંનેમાં જવા તૈયાર છું. પીટર એ જ ભ્રમણમાંથી પીડાય છે જે આપણે બધાને આજે પીડિત કરે છે, જે આપણે બધાથી ઉપર છીએ. અમે ક્યારેય માનીએ છીએ અને પાપના આવા સ્પષ્ટ અને ચોખ્ખી ઉદાહરણથી ઉપર છીએ કે આપણો વિશ્વાસ અને આપણો ઈચ્છા મજબૂત છે, પરંતુ ઈશુ વધુ સારું રીતે આપણા વિશે જાણે છે. પીટર એ વાતથી અજાણ હતો કે તેના જીવનનો સૌથી ખરાબ દિવસ હશે ખ્રિસ્તના મૃત્યુ અને પુનરુત્થાન પછીના વર્ષોમાં. કેટલી વાર તે ઈશુના શબ્દો પર પાછું જોશો અને આશ્ચર્ય કરશે કે તે આટલો અહંકારી કેવી રીતે હોઈ શકે. એક નાની છોકરીના પ્રશ્નના વજનની નીચે તેની બધી ઈચ્છા જતી રહી. ત્યારે તે આગની સામે તાપણી કરતા હતા. તે ક્ષણ કેટલી વાર તેના જીવનમાં રિપ્લે તરીકે પડદા પર જશે. તેના મિત્રના સ્પષ્ટ ઇનકારની છાયામાં ઈશુને તેના મૃત્યુ તરફ લઈ જવામાં આવ્યો ત્યારે તેણે રડેલા કડવા આંસુ તેને કેટલી વાર યાદ આવશે. પણ તે કેવી રીતે જાણી શકે? તે ક્ષણે તો પીટર પોતાને મજબૂત લાગતો હતો. તેનામાં તો આત્મવિશ્વાસ અનુભવમાં આવતો. તે પોતાના મનમાં અજય હતો, પરંતુ ઈશુ વધુ સારી રીતે જાણતા હતા. તે હજુ પણ વધુ સારી રીતે આપણે પણ જાણે છે. દરરોજ સવારે આપણે જાગીએ છીએ અને દિવસમાં શું ધરાવે છે તેનાથી અજાણ છીએ. અમે જાણીએ છીએ કે કેલેન્ડર શું કહે છે, આજની તારીખ કઈ છે, આજે આપણે શું કરવાની સૂચિમાં જરૂરી છે. ભાગ્યે જ આપણે વિચારીએ છીએ કે મિનિટો અથવા કલાકોમાં આપણી દુનિયા એક જ શબ્દમાં બદલાઈ જ શકે. કદાચ તે હોસ્પિટલનો, તે તમારો ડાયગ્નોસિસ હોઈ શકે, તે નાદારતા અથવા કોઈ બેવફા આપણી સાથે કરી શકે, કોઈ આપણે વિશ્વાસઘાત કરી શકે. તે એવી વસ્તુઓ છે જે આવનાર દિવસોમાં આપણી રાહ જુએ છે. દરેકો સાથે અમને અમારી પોતાની શક્તિહીનતાને યાદ અપાવે છે. આ હોવા છતાં આપણે પીટરની જેમ પોતાની શ્રદ્ધા અને ઈચ્છામાં ગૌરવપૂર્ણ વિશ્વાસ ધરાવીએ છીએ. આપણે પોતાના મનમાં પાપની લાલચ અને વિશ્વને ભાંગી પડેલી હાલતમાં પણ આપણે પોતાને અજય માણીએ છીએ. પરંતુ પીટરની જેમ આપણે દિલથી સમજી શકીએ છીએ. આપણે જાણતા નથી કે દિવસમાં આપણી સાથે શું ઘટના ઘટશે, પણ ઈશુ જરૂર જાણે છે. અને આશ્ચર્યજનક રીતે આપણે પથારીમાં આપણા પગ ઝૂલતા પહેલાં અને ઘણા સમય પહેલાં પ્રભુ આપણી રાહ જુએ છે, અમારા માટે પ્રાર્થના કરી રહ્યા છે. જેમ પ્રભુએ પત્રુસને કહ્યું, સિમોન સિમોન, જુઓ, શૈતાને તમને ઘઉંની જેમ ચાળવાનું કહ્યું, પરંતુ મેં તમારા માટે પ્રાર્થના કરી છે કે તમારો વિશ્વાસ નિષ્ફળ ન જાય અને જ્યારે તમે પાછા ફરો ત્યારે તમારા ભાઈઓને મજબૂત કરો. તે પ્રેમમાં ડૂબી જવા દો, કૃપાનું વજન અનુભવીએ. તેમના જીવનની સૌથી ખરાબ દિવસે જ્યારે પીટરને ખબર ન હતી કે તે કેટલા સ્તરેથી વિશ્વાસથી તે પ્રભુને ત્યગી દેવામાં પડાય, ત્યારે ઈશુ તેના માટે પ્રાર્થના કરી રહ્યા હતા. આજે પણ ઈશુ તમારી માટે પ્રાર્થના કરે છે. પ્રભુ તમને આ વચનોથી આશીષ આપે. આમેન.